ભાભી, ભાઈ ક્યાં છે? કેમ કાંઈ કામ હતું? હજી ઓફિસથી નથી આવ્યા? જો ભાભી, આ પૈસા ભાઈને આપી દેજો. આ પૈસા કઈ વસ્તુના છે? આ મારો પહેલો પગાર છે. કહેવાય છે ને કે પહેલો પગાર ભગવાનને ચડાવવો જોઈએ. મારા માટે ભગવાન તો મારા મોટા ભાઈ જ છે. એના લીધે તો આ કમાઈને લાવ્યો છું. આ જોઈને બહુ ખુશી થઈ છે. આ પહેલો પગાર તમે તમારા ભાઈને કેમ નથી આપતા? દેવાની ઈચ્છા તો ઘણી છે, પણ તમને તો ખબર જ છે ને કે મોટા ભાઈ મારથી કેટલા નારાજ છે. ઊભો થાય અહીંથી અને નીકળ. પણ હું છું મોટા ભાઈ, તો આખો દિવસ બેઠો રહેશો? એક કામ તો કરવું ને તારે. જે પૈસા કમાતો હોય ને એને જ ખબર હોય છે કે પૈસા કમાતા કેટલી મહેનત કરવી પડે. જા હવે અહીંથી નીકળ અને ત્યારે જ પગ મૂકજે જ્યારે તું કમાતા શીખ. હું જાણું છું તમારા ભાઈએ તમારી સાથે કડવી રીતે જ વાતો કરી છે, પણ એ કડવી ભાષા પાછળ તમારું ભલું જ ઈચ્છતા હતા. અય સાંભળો છો, મારે તમને એક વાત કરવી છે. તમે તમારા નાના ભાઈને ખીજાએ રાખો છો. કારકનું અવળું પગલું ભરી લે તો આપણે શું કરશું? તને શું લાગે છે? મને સારું લાગતું છે ખીજાવાનું? એક બાપ જ એવું પાત્ર છે કે તે એવું ઈચ્છતા હોય છે કે મારો દીકરો મારાથી આગળ જાય અને મોટું નામ કમાય. ગયા પછી મારી પણ ફરજ બને છે કે મારો નાનો ભાઈ મારાથી આગળ જાય અને ખૂબ નામ કમાય. અને મને વિશ્વાસ છે મારો નાનો ભાઈ ક્યારેય અવળું પગલું નહીં ભરે. મને ખબર છે ભાભી, મેં મારા ભાઈને મારી કાલની ચિંતા કરતા જોયા છે. મેં મારા મોટા ભાઈને મારી ભગવાન પાસે પ્રાર્થના કરતા પણ જોયેલા છે. હે ભગવાન, મારા નાના ભાઈને સદબુદ્ધિ આપજો, જેથી કરી ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે. ભાભી, કહેવાય છે ને કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ મારી સફળતાનું કારણ મારા મોટા ભાઈ જ છે. હું જિંદગીભર ઋણી રહીશ મારા મોટા ભાઈનો. જો ભાભી, આ પગાર. હવે હું જાઉં છું. મોટા ભાઈ, તમે